નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર કક્ષાની 4062 જગ્યાઓ ભરવા બાબતની જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું। તેમાં જોઈએ કે નિગમ દ્વારા ડ્રાઈવર કક્ષાની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી અને વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। તો યોગ્ય લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ નિયત સમયગાળામાં ojas.gujarat.gov.in સાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઉમેદવારે ફોટો અને સિગ્નેચરની સાઇઝ છે 10 KB રાખવાની છે। એમાં ફોટોનું માપ પણ અહીંયા જણાવેલ છે, 5 સેમી ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ। એ જ રીતે સિગ્નેચરનું માપ 2.5 ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવાની છે, તેનાથી વધે નહીં। તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરીને ઓનલાઈન અરજી કરતી વખતે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે અને દરેક અરજદારે ફરજિયાત ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે, અન્યથા અરજીપત્રક રદ ગણાશે। અરજી કરતા પહેલાં જે તે ઉમેદવારે વિગતવાર સૂચનાઓ અને જાહેરાતનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને અરજીમાં ખોટી વિગતોના કારણે આપની અરજી રદ ના થાય। ત્યારબાદ જોઈએ કે ડ્રાઈવર કક્ષાની કુલ 4062 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। પગાર ધોરણમાં 5 વર્ષ માટે ફિક્સ 18,500થી નિમણૂક કરવામાં આવશે। ત્યારબાદ 5 વર્ષની સંતોષકારક નોકરી બાદ નિયમો અનુસાર પગાર મળવાપાત્ર થશે। ઓનલાઈન અરજી કરવાના સમયગાળામાં જોઈએ તો 7 ઓગસ્ટ 2023થી 6/9/2023ના રાત્રિના 12 કલાક પહેલાં તમે ફોર્મ ભરી શકશો। એટલે કે 7/8/2023થી 6/9/2023 સુધી ફોર્મ ભરી શકશો। અરજીપત્રકની ફી ભરવાનો સમયગાળો પણ અહીંયા જણાવેલ છે, 7/8/2023થી 8/9/2023ના રાત્રિના 12 કલાક પહેલાં સુધીમાં તમે ફી પણ ભરી શકશો ઓનલાઈન। ત્યારબાદ જોઈએ કેટેગરી વાઇઝ જગ્યાઓમાં, એમાં કુલ જગ્યાઓમાં જોઈએ તો ફાળવેલી જગ્યાઓ 2106 છે। એટલે કે ડ્રાઈવર કક્ષાની ભરતી માટે ફાળવેલ જગ્યા 2106 તો છે જ, સાથે સાથે શરતી 1 એ 678 છે અને શરતી 2 છે એ 1278 છે। કે આ શરતી 1 અને 2 છે એ સરકારશ્રી દ્વારા જો મંજૂરી આપવામાં આવશે તો 2106માં આ એડ કરીને કુલ 4062 જગ્યાઓ માટે ડ્રાઈવરની ભરતી કરવામાં આવશે। ફાળવણી કરેલ જગ્યાઓ કુલ 2106 છે। એમાં જનરલમાં સામાન્યમાં 543 છે, મહિલાઓમાં 267 છે, ઈડબ્લ્યુએસમાં સામાન્યમાં 181 છે, એમાં મહિલાઓ માટે 88 જગ્યા છે, એસસીબીસી માટે સામાન્યમાં 356 છે અને મહિલાઓ માટે 175 છે, એસસીમાં સામાન્યમાં 92 છે અને તેમાં મહિલાઓ માટે 45 જગ્યા છે, એસટી ઉમેદવારો માટે સામાન્યમાં 241 અને મહિલાઓ માટે 118 છે। કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે ફાળવેલ જગ્યાઓમાં 210 જગ્યા અનામત છે। એ જ રીતે શરતી 1 એટલે કે જો સરકાર 678 જગ્યાઓ ભરતી કરવાની મંજૂરી આપે તો એમાં પણ જોઈએ તો બિન અનામતમાં સામાન્યમાં 188 છે, મહિલાઓ માટે એમાં 92 છે, ઈડબ્લ્યુએસમાં સામાન્યમાં 45 છે, મહિલાઓ માટે 22 છે, એસઈબીસીમાં સામાન્યમાં 123 છે, મહિલાઓ માટે 60 છે, એસસીમાં સામાન્યમાં 32, મહિલાઓ માટે 15 છે, એસટીમાં સામાન્યમાં 68 અને મહિલાઓ માટે 33 છે અને એમાં પણ માજી સૈનિક માટે 67 જગ્યા અનામત છે। શરતી 2માં પણ 1278ની સરકાર મંજૂરી આપે છે તો એમાં પણ સામાન્યમાં એટલે કે જનરલમાં સામાન્ય જગ્યાઓ 353 છે અને મહિલાઓમાં 173 છે, ઈડબ્લ્યુએસમાં સામાન્યમાં 86, મહિલાઓ માટે 41, એસસીબીસીમાં સામાન્યમાં 232, મહિલાઓ માટે 113, એસસીમાં સામાન્ય 60, મહિલાઓ માટે 29, એસટીમાં સામાન્ય 128, મહિલાઓ માટે 63 છે અને માજી સૈનિક માટે 127 જગ્યા અનામત છે કુલ જગ્યાઓ પૈકી। જો ફાળવેલ જગ્યા અને શરતી 1 અને 2ની જગ્યાઓ માટે સરકાર શ્રી મંજૂરી આપે છે તો કુલ
4062 જગ્યાઓ માટે ભરતી થશે। એમાં જોઈએ તો જનરલમાં સામાન્યમાં 1084 છે, મહિલાઓ માટે 532 છે, ઈડબ્લ્યુએસમાં સામાન્યમાં 312 છે, મહિલાઓ માટે 151 છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સામાન્યમાં 711 છે અને મહિલાઓ માટે 348 છે। અનુસૂચિત જાતિ માટે સામાન્યમાં 184 છે, મહિલાઓ માટે 89 છે। એસટી ઉમેદવારો માટે સામાન્યમાં 437 છે અને મહિલા માટે 214 છે અને આ કુલ જગ્યાઓમાંથી 404 જગ્યા છે એ માજી સૈનિકો માટે અનામત છે। અહીંયા પણ દર્શાવેલ છે કે શરતી 1માં જે જગ્યાઓ દર્શાવેલ છે 678 એ સરકારશ્રી દ્વારા જો મંજૂરી મળશે તો તે ઉમેરીને ભરતી કરવામાં આવશે અને મંજૂરી નહીં મળે તો તે બાદ કરીને બાકીની જે ફાળવેલ છે તેની ભરતી કરવામાં આવશે। એ જ રીતે શરતી 2માં જે સરકારશ્રી દ્વારા 1278 ડ્રાઈવર કક્ષાની ભરતી માટે મંજૂરી આપવામાં આવશે તો તેને પણ એડ કરવામાં આવશે અને જો મંજૂરી નહીં મળે તો તે બાદ કરીને બાકીની ભરતી કરવામાં આવશે। ટૂંકમાં 678ની સરકારશ્રી દ્વારા મંજૂરી મળે છે તો 2106માં 678 ઉમેરીને 2784ની ભરતી થશે। જો 1278ની જ મંજૂરી મળે છે તો 2106 પ્લસ 1278 3384ની થશે અને આ બંનેની મંજૂરી મળે છે તો તે 1278માં ઉમેરીને કુલ 4062ની ભરતી થશે। એટલે કે શરતી 1 ને 2 છે એ સરકારશ્રી દ્વારા જો મંજૂરી મળશે તો એ રીતે એડ કરીને ભરતી કરવામાં આવશે। બાકી હાલના તબકે 2106 છે એ ફાળવેલ છે જ। અન્ય મુખ્ય સૂચના છે કે જાહેરાતની જગ્યાઓની સંખ્યામાં વધઘટ કરવાનો નિગમને અધિકાર છે। તમે ઓનલાઈન અરજી કરો છો તેની પ્રિન્ટ કાઢીને પાસે સાચવી રાખવાની રહેશે। જાહેરાતમાં દર્શાવેલ અનામતની જગ્યાઓમાં રોસ્ટર પદ્ધતિ બાબતેની નીતિ અને નિયત ટકાવારી અનુસાર ફેરફાર કે સુધારો કરવાનો નિગમને પણ અબાધિત અધિકાર છે। એક કરતાં વધુ અરજી કરશો તો છેલ્લે અરજી કરેલ અરજી માન્ય ગણવામાં આવશે। શક્ય હોય તો એક જ અરજી કરવી ચોકસાઈપૂર્વક। ત્યારબાદ જોઈએ લેખિત પરીક્ષા માટે કેવી રીતે બોલાવવામાં આવશે તો ધોરણ 12 પાસમાં મેળવેલ મહત્તમ ટકાવારીને આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાઓને ધ્યાને લઈને 100 ગુણની લેખિત પરીક્ષા માટે 1:15ના રેશિયો મુજબ એટલે કે એક જગ્યાના 15 ગણા એટલે કે 15 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને આ 15 ગણા ઉમેદવારો બોલાવવામાં આવે ત્યારે કટ ઓફમાં જે સરખી ટકાવારી ધરાવતા હોય એવા તમામ ઉમેદવારોને પણ બોલાવવામાં આવશે। એ જ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટમાં જોઈએ તો જે 100 ગુણની લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો પૈકી સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાઓને ધ્યાને લઈને 1:3ના રેશિયો મુજબ એટલે કે 3 ગણા ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને આ ટેસ્ટ દરમિયાન કોઈ ઉમેદવાર સંજોગો વસાત ઉપલબ્ધ એટલે કે હાજર નથી રહેતો તો પુનઃ જરૂરિયાત મુજબ 1:3ના રેશિયો બાદના ક્રમના ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। એમાં પણ 1:3 મુજબ જે ઉમેદવારો બોલાવવામાં આવે છે તેમાં સરખા ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। વેઇટેજની ગણતરી કેવી રીતે થશે તો લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલ ગુણ મળીને વેઇટેજ બનશે। એટલે કે લેખિત પરીક્ષાના 40% વેઇટેજ અને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટના 60% વેઇટેજ એમ બંનેનો સરવાળો થઈને કુલ 100% વેઇટેજ મુજબ સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાઓને ધ્યાને લઈને મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને આ મેરિટ યાદીના આધારે એક જગ્યા સામે 1.5 ગણા અથવા તો નિગમની જરૂરિયાત પ્રમાણે એક સાથે અથવા તો તબક્કાવાર ઉમેદવારોને આખરી દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય માલુમ પડે પ્રોવિઝનલ પસંદગી યાદી અને વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે। ત્યારબાદ જરૂરિયાત મુજબ આપને કોઈપણ વિભાગ કે ડેપો ખાતે નિમણૂક પણ આપવામાં આવશે। આ કોમન છે। અન્ય કોમન સૂચના છે જે આપને જરૂરિયાત લાગે તો તેનો અભ્યાસ કરી શકો છો। ત્યારબાદ જોઈએ કક્ષાને લગતી વિગત એટલે કે પાત્રતા તો વિઝન એટલે કે ચોખ્ખું દેખાવું જોઈએ। વય મર્યાદા
25થી 34 વર્ષ સુધી છે। હવે 31/8/2023 પહેલાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, તેથી 1 વર્ષની છૂટછાટ મળે છે। એટલે વયમર્યાદા છે એ 25થી 34 વર્ષ સુધીની છે। અનામત કેટેગરીના ઉમેદવારોને જરૂરી છૂટછાટ પણ મળવાપાત્ર છે। એ હવે પછી જોઈશું। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તો 12 પાસ અથવા તો 10+2 એટલે કે 12 પાસ સમકક્ષની લાયકાત ધરાવતા હોવા જોઈએ। કઈ લાયકાત 12 પાસ સમકક્ષ આવશે તેની પણ આગળ ચર્ચા કરીશું। ઊંચાઈ પણ જરૂરી હોવી જોઈએ। પુરુષો અને મહિલાઓ માટે ઓછામાં ઓછી 162 સેમી ઊંચાઈ હોવી જરૂરી છે। અનુસૂચિત જનજાતિના કિસ્સામાં એટલે કે એસટી ઉમેદવારો માટે ઊંચાઈ 160 સેમી હશે તો પણ તે વેલિડ ગણવામાં આવશે। લાયસન્સમાં જોઈએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે। હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ। વચ્ચે બ્રેક લીધો હોય તો તે સમયગાળો ધ્યાને લેવાનો રહેશે નહીં, તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ એન્જિન સહિતના ભારે વાહનો ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષના અનુભવનું પ્રમાણપત્ર પણ અરજી સાથે રજૂ કરવાનું રહેશે। ઊંચાઈ બાબતે છે। ત્યારબાદ જોઈએ ભરતી પ્રક્રિયાની વેઇટેજ ગણતરી 100 ગુણમાંથી ફાળવણી થશે। એટલે કે 100 ગુણની જે લેખિત પરીક્ષા છે તેમાં કોઈ લઘુત્તમ ગુણ પાસ થવા માટે નથી, પરંતુ મેરિટને આધારે છે। એટલે વેઇટેજ જે લેખિત પરીક્ષાનું છે એ 40% વેઇટેજ હશે, અને જે 50 ગુણનો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ છે તેના માટે પાસ થવા માટે ઓછામાં ઓછા તમે 50માંથી 37 ગુણ મેળવેલ હોવા જોઈએ, નહીતર તમે અયોગ્ય ઠરશો ડ્રાઇવિંગ ટેસ્ટમાં। તો ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી મેળવેલ ગુણનું વેઇટેજ 60% છે। એટલે કે લેખિત પરીક્ષાના 40% અને ડ્રાઇવિંગ ટેસ્ટના 60%, એમ કુલ મળીને 100% વેઇટેજમાંથી મેરિટ બનશે। ત્યારબાદ જોઈએ તેના સિલેબસમાં 100 ગુણનું 100 પ્રશ્નોવાળું પ્રશ્નપત્ર હશે। 1 કલાકનો સમયગાળો મળશે। એમાં સામાન્ય જ્ઞાન ગુજરાતી માધ્યમમાં ધોરણ 12ની કક્ષાનું છે, 30 ગુણનું પૂછાશે, 30 પ્રશ્નો હશે। રોડ સેફ્ટી અને ઓટો મિકેનિક ગુજરાતીમાં પ્રશ્નો હશે, 20 ગુણના 20 પ્રશ્નો હશે। ગુજરાતી ભાષા અને વ્યાકરણ ગુજરાતીમાં જ હશે, 12ની કક્ષાનું હશે, ધોરણ 12ની કક્ષાનું હશે, 20 પ્રશ્નો 20 ગુણના હશે। અંગ્રેજી ભાષા અને વ્યાકરણ એ અંગ્રેજી માધ્યમમાં હશે, ધોરણ 12ની કક્ષાનું વ્યાકરણ પૂછાશે, 10 ગુણના 10 પ્રશ્નો હશે। અંક ગણિત હશે, ગુજરાતી માધ્યમમાં ધોરણ 10 સુધીની કક્ષાનું હશે, 20 પ્રશ્નો 20 ગુણના હશે। એમ પ્રશ્નપત્ર 100 પ્રશ્નોવાળું 100 ગુણનું હશે। 1 કલાકનો સમયગાળો મળશે। પાસ થવા માટે કોઈ લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં। માઇનસ પદ્ધતિ પણ છે કે પ્રત્યેક ખોટા જવાબ દીઠ ખાલી છોડેલ છેકછાક એક કરતાં વધુ વિકલ્પ ટીક કરેલ હોય તેવા કિસ્સામાં પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ માઇનસ કાપવામાં આવશે। જો આપ જવાબ આપવા ન માગતા હો તો ઉત્તરપત્રમાં ઈ પર ડાર્ક કરવું, જેથી કરીને માઇનસ ગુણ કપાશે નહીં। અન્ય સૂચનાઓ કોમન છે તે આપ જાણો જ છો। જો કોઈ મહિલા ઉમેદવારે લગ્ન પછી અરજી પત્રકમાં પિતાના નામની જગ્યાએ પતિનું નામ દર્શાવેલ હોય તેવા કિસ્સામાં લગ્ન કર્યા અંગેનું પ્રમાણપત્ર, સોગંદનામું નોટરી કરાવવી, ગેજેટ સાથે લાવવાનું રહેશે, ને તે પુરાવો પરીક્ષક કે દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનો રહેશે। ને અસલ કોલ લેટર ઉમેદવારે પરીક્ષાના સ્થળે લાવવાનો રહેશે અને પરીક્ષક અથવા તો દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનો રહેશે। અન્ય કોમન સૂચના છે કે કોઈ પણ પ્રકારની નિશાની, લખાણ, આલ્ફાબેટ ચિહ્ન કે જેનાથી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા પ્રયાસ કરનાર ઉમેદવારને પરીક્ષા માટે અયોગ્ય ઠેરવવામાં આવશે। આ સિવાય ભૂરી કે કાળી બોલપેનનો જ ઉપયોગ કરવાનો રહેશે ટીક કરવા માટે। પગાર ધોરણમાં જોઈએ તો ડ્રાઈવર કક્ષામાં 5 વર્ષ માટે માસિક 18,500 ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે। તેઓને નિયમ અનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાય બીજા કોઈ પણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં, અને 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂર્ણ કર્યાથી ડ્રાઈવર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે મુજબ મૂળ પગારમાં નિયત નિમણૂક મેળવવા પાત્ર થશે। ત્યારબાદ વય મર્યાદા તો ઓછામાં ઓછી 25 વર્ષ છે અને વધુમાં વધુ 34 વર્ષ છે। અનામત કેટેગરીના ઉમેદવારોને મળવાપાત્ર વય મર્યાદામાં જોઈએ તો બિન અનામતમાં તો વય મર્યાદા જે છે એ જ છે, એટલે કે વધુમાં વધુ 34 છે। બિન અનામત વર્ગમાં આવતી મહિલાઓ માટે 5 વર્ષની છૂટછાટ મળીને કુલ 39 વર્ષ સુધીની ઉંમર ધરાવતા મહિલા ઉમેદવારો
ઓનલાઈન અરજી કરી શકશે અને અનામત કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારો, એમાં પુરુષ ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ મળીને 39 વર્ષ સુધીના અરજી કરી શકશે અને મહિલા ઉમેદવારો જે અનામત કેટેગરીમાં આવે છે તે તમામ 44 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હશે ત્યાં સુધી ઓનલાઈન અરજી કરી શકશે. માજી સૈનિકમાં જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે 45 વર્ષ છે અને મહિલા ઉમેદવારો માટે પણ 45 વર્ષ છે. અને જનરલમાં જોઈએ તો 25 થી 34 વર્ષ જેમના થાય છે તેમની જન્મ તારીખ 6/9/1989 થી 6/9/1998 વચ્ચે છે. અન્ય કોમન સૂચના છે, અહીંયા કેટલા વર્ષની છૂટછાટ આપેલ છે જે આપણે ઉપર ચર્ચા કર્યા મુજબની જ છે. ભારતનો નાગરિક હોવો જોઈએ. અન્ય દેશો અહીંયા દર્શાવેલ પ્રમાણે લાગુ પડતા હોય તો અભ્યાસ કરી લેશો. જન્મ તારીખમાં જોઈએ તો SSCના પ્રમાણપત્ર અથવા તો જે શાળા છોડ્યાના પ્રમાણપત્ર એટલે કે LCમાં દર્શાવેલ જન્મ તારીખ મુજબ ઉંમર ગણતરી કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાતમાં તો ધોરણ 12 પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, બેજ, અનુભવ સર્ટિફિકેટ વગેરે પ્રમાણપત્ર, માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખને આધારે ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે આ બધા પ્રમાણપત્રો છે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં તમે મેળવેલ હોવા જોઈએ અથવા તમારી પાસે હોવા જોઈએ. ત્યારબાદના જે પ્રમાણપત્રો મેળવેલા હશે તે અયોગ્ય ગણવામાં આવશે અને તમારી અરજી પણ રદ થશે. ત્યારબાદ ધોરણ 12 પાસ સિવાય જે ધોરણ 12 પાસ સમકક્ષની લાયકાત ધરાવે છે તેવા મિત્રો માટે છે કે ડિપ્લોમાના કિસ્સામાં ધોરણ 10 પછી ડિપ્લોમા કરવામાં આવેલો હોય તેવા કિસ્સામાં 10+3 કે તેથી વધુ વર્ષનો કોર્સ અલગથી કરેલો હોય તો કોર્સ માન્ય ગણવામાં આવશે. અને ઉમેદવારે ઓનલાઈન અરજી ભરતા સમયે 12 અથવા તો 12 સમકક્ષ પાસની માર્કશીટના કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે. પાછળથી આ બાબતે નિગમ દ્વારા કોઈ રજૂઆત કોઈ પણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે તમે માર્કશીટના આધારે જે ટકા દર્શાવો છો તે યોગ્ય રીતે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એન્ટર કરવાના રહેશે. ટકા જે ઓનલાઈન અરજી કરતી વખતે તમે દર્શાવો છો તે 2 દશાંશ સુધી, એટલે કે જો દાખલા તરીકે 50.25 એટલે કે જે પોઈન્ટ પછીના જે અંકો છે એ 2 દશાંશ સુધીના હોવા જોઈએ અને માર્કશીટમાં પણ એ રીતે દર્શાવેલા હશે. અને આ માટે જે તે સંસ્થા બોર્ડની પોઈન્ટ સિસ્ટમની ગણતરીની ફોર્મ્યુલાના આધારભૂત પુરાવા ઉમેદવારે જાતે જ રજૂ કરવાના રહેશે. ત્યારબાદ ધોરણ 12 પાસ સમકક્ષની લાયકાતમાં જોઈ રહીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ જે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કર્યા પછી ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ITIનો 2 વર્ષનો અથવા તો તેથી વધુ સમયનો માન્યતા પ્રાપ્ત કોર્સ કરેલો હોય અને તે માટેની નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ એટલે કે NCVT અથવા તો ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ કે GCVTની પરીક્ષા પાસ કરેલો હોય અને તેઓએ જો પોતાની પસંદગી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની અથવા તો ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશનની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલો હોય તેવા ઉમેદવારોને સરકારી નોકરીના હેતુ માટે ધોરણ 12ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાના ગણવામાં આવશે અને તેમની પાસે શિક્ષણ બોર્ડનું સમકક્ષતાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. એટલે કે તેમને રજૂ કરવાનું રહેશે. એ જ રીતે જે ઉમેદવારોએ ધોરણ 10 પછી પોલિટેકનિકમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારોને પણ સરકારી નોકરીના હેતુ માટે ધોરણ 12ની લાયકાત ધરાવતા હોવાનું ગણવામાં આવશે અને શિક્ષણ બોર્ડનું સમકક્ષતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ લાગુ પડતા મિત્રો માટે છે. અને આ 12 અને 13માં દર્શાવ્યા સિવાયની અન્ય કોઈ પણ સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધ્યાને લેવામાં આવશે નહીં. 15માં જે છે એ ભૂલ માટેની છે. અન્ય કોમન સૂચના છે, આપ અભ્યાસ કરવા ઈચ્છો તો કરી શકો છો. અન્ય રાજ્યો માટે છે, એટલે કે આઉટ સ્ટેટમાં જે ડિગ્રી મેળવેલી છે તેમના માટે છે. ત્યારબાદ જોઈએ અનુભવમાં કે RTO તરફથી હેવી લાયસન્સ એટલે કે HGV
HPV અથવા PSV લાયસન્સ ઇસ્યુ થયા તારીખ પછીનો અનુભવ ગણવામાં આવશે. એટલે કે RTO કચેરી દ્વારા તમને જે લાયસન્સ મળ્યું છે તેની લાયસન્સ ઇસ્યુ થયાની તારીખ પછીનો તમારો અનુભવ ગણવાનો રહેશે. અને ઉમેદવાર છે ઓનલાઈન અરજી કર્યા તારીખ અથવા તે સમયે PSV બેચ ધરાવતા હોવા જોઈએ. તે બાદનું હશે તો અરજીપત્રક રદ કરવામાં આવશે. એ જ રીતે અન્ય સૂચનાઓમાં જોઈએ કે જો હેવી બસ કે ટ્રાવેલ્સ ચલાવવાનો અનુભવ ધરાવતા હો તો ઓનલાઈન અરજીપત્રકમાં PSV થયા તારીખથી અનુભવ દર્શાવવાનો રહેશે. અહીંયા ઉદાહરણ પણ તમને આપેલ છે. એ જ રીતે હેવી ટ્રક ચલાવવાનો અનુભવ હોય તો ઓનલાઈન અરજીમાં ટ્રાન્સ થયા તારીખથી અનુભવ દર્શાવવાનો રહેશે. તેનું પણ અહીંયા ઉદાહરણ સાથે સમજ આપેલ છે. તો એ રીતે અભ્યાસ કરી લેશો. 108ની એમ્બ્યુલન્સનો અનુભવ હેવી વ્હીકલ ન હોવાના કારણે માન્ય ગણવામાં નહીં આવે. ત્યારબાદ અહીંયા અનુભવના પ્રમાણપત્રનો નમૂનો પણ દર્શાવેલ છે. તે ભરીને અહીંયા લાગુ પડતા અધિકારી અથવા તો માલિકના સહી સિક્કા કરાવવાના રહેશે. ખાસ અનામતનો લાભ, તો જે અનામત કેટેગરીમાં આવે છે તેમને જે તે લાગુ પડતી કેટેગરીમાં જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો તમે બિન અનામત જગ્યા માટે અરજી કરશો તો તમને પસંદગી માટેના ધોરણો બિન અનામત કક્ષાના લાગુ પડશે. એટલે પોતાની કેટેગરીમાં જ ભરવું હિતાવહ છે. અન્ય જે તે કેટેગરીના મિત્રો માટે પ્રમાણપત્ર હોવા જરૂરી છે તેની સૂચના છે. લાગુ પડતા મિત્રો વિડીયો સ્ટોપ કરીને તેનો અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ અનુસૂચિત જનજાતિ એટલે કે ST ઉમેદવારો છે તેમના પ્રમાણપત્રની ખરાઈ સંદર્ભે રજૂ કરવાના પુરાવાઓ કયા છે તેની પણ અહીંયા માહિતી દર્શાવેલ છે. 1 થી 11 પુરાવાઓ છે. તેનો પણ તમે અભ્યાસ વિડીયો સ્ટોપ કરીને કરી શકો છો. એ જ રીતે અનુસૂચિત જાતિ એટલે કે SC પ્રમાણપત્રની ખરાઈ સંદર્ભે કયા પુરાવાઓ રજૂ કરવાના રહેશે તેની પણ અહીંયા વિગત દર્શાવેલ છે નીચે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે પ્રમાણપત્રની ખરાઈ સંદર્ભે રજૂ કરવાના પુરાવાઓની પણ વિગત દર્શાવેલ છે. 1 થી 7 પુરાવાઓ રજૂ કરવાના રહેશે. એ કયા છે તો અહીંયા દર્શાવેલ છે. લાગુ પડતા મિત્રો અભ્યાસ કરી લઈશું. ત્યારબાદ માજી સૈનિક માટે છે. લાગુ પડતા મિત્રો પણ અભ્યાસ કરી લઈશું. મહિલા ઉમેદવાર માટે છે કે મહિલા ઉમેદવારોએ અરજીપત્રકમાં એટલે કે ઓનલાઈન ફોર્મમાં પિતાના નામના બદલે પતિનું નામ દર્શાવેલ હોય તેવા કિસ્સામાં મેરેજ સર્ટિફિકેટ એટલે કે લગ્ન નોંધણી પ્રમાણપત્ર, સોગંદનામું નોટરી કરાવેલ હોય, ગેજેટ અને ગેજેટ રૂબરૂ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે. અને જે તે સમયે મહિલા ઉમેદવારોની અનામત જગ્યા માટે યોગ્ય મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં રહે એટલે કે હાજર નહીં હોય તો તેની જગ્યાની સામે જે તે કક્ષાના પુરુષ ઉમેદવારોની ફાળવણી કરીને નિમણૂક આપવામાં આવશે. વિધવા ઉમેદવારો માટે છે કે વિધવા ઉમેદવારે વિધવા હોવાનું સક્ષમ અધિકારનું પ્રમાણપત્ર, પતિના મરણનો દાખલો, પુનઃલગ્ન કરેલ નથી તે મુજબનું એફિડેવિટ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું છે. અને વિધવા ઉમેદવારોને ખાસ કરીને લેખિત પરીક્ષામાં મેળવેલ માર્ક્સના 5% ગુણ ગણીને તથા ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવા માટે મિનિમમ માર્ક્સ મેળવી ઉત્તીર્ણ જાહેર થયેલ ઉમેદવારોએ મેળવેલ માર્ક્સના 5% ગુણ ગણીને પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે. એ જ રીતે રમતવીર ઉમેદવારો માટે પણ એ જ છે. તેમની પાસે યોગ્ય પ્રમાણપત્ર તો હોવા જ જોઈએ અને તેમને પણ લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના 5% ઉમેરીને જોગવાઈ મુજબ લાભ આપવામાં આવશે. ત્યારબાદ નાવાદા પ્રમાણપત્ર એટલે કે NOC કે જે મિત્રો સરકારી, અર્ધ સરકારી, સરકાર હસ્તકના કોર્પોરેશન, કંપનીમાં જ્યાં પણ સેવા બજાવતા હોય તેમને ઓનલાઈન અરજી કર્યા પછી 7 દિવસમાં પોતાના વિભાગમાં
જાણ કરવાની રહેશે અને ના વાદા પ્રમાણપત્ર પણ મેળવવાનું રહેશે। ના વાદા પ્રમાણપત્રનો નમૂનો પણ અહીંયા આપેલ છે, તેમાં યોગ્ય વિગત ભરીને જરૂરી સહી સિક્કા કરાવવાના રહેશે। તો જે અરજી ફી છે એ તમામ ઉમેદવારો માટે છે, એમાં દિવ્યાંગ અને માજી સૈનિક પણ આવી જશે અને અનામત કેટેગરીના મિત્રો પણ આવી જશે। અરજી પત્રકની ફી છે 50 રૂપિયા પ્લસ 9 રૂપિયા, એમ કુલ 59 રૂપિયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ojas.gujarat.gov.in પર ભરવાની રહેશે અને તેમને જો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં નહીં આવે તો પણ કોઈ પણ સંજોગોમાં ફી પરત નહીં મળે। જોઈએ પરીક્ષા ફી, એટલે કે જે મિત્રોને લેખિત પરીક્ષા માટે ધોરણ 12ના મેરિટ આધારિત બોલાવવામાં આવે છે તો તેમને બિન અનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 250 રૂપિયા અને પોસ્ટનો જે ચાર્જ થાય છે તે ભરવાનો રહેશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પણ બિન અનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ ફી પેટે 225 રૂપિયા ભરવાના રહેશે અને અનામત કેટેગરીમાં આવતા મિત્રોએ જો જનરલમાં અરજી કરી છે તો તેમને પણ એ રીતે લેખિત પરીક્ષા અને ડ્રાઇવિંગ ટેસ્ટની ફી ઉપર મુજબ ભરવાની રહેશે અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને માજી સૈનિક તરીકે અરજી પત્રક ભરેલ હોય તેવા ઉમેદવારોને પરીક્ષા ફી માટે મુક્તિ આપવામાં આવી છે, એટલે કે પરીક્ષા ફી તેમના માટે નથી। પરીક્ષા ફી જે મિત્રોને ભરવાની છે તેમને કેવી રીતે ભરવાની રહેશે તો પોસ્ટ ઓફિસમાં ચલણ મારફત ભરવાની રહેશે કે પોસ્ટ ઓફિસમાં જઈને 250 પ્લસ જે પોસ્ટનો ચાર્જ થાય છે તે પોસ્ટના કામકાજના સમયગાળા દરમિયાન પરીક્ષાની તારીખના આગળના દિવસ સુધીમાં ભરવાની રહેશે અને ત્યાંથી યોગ્ય સહી સિક્કા કરાવીને રસીદ મેળવવાની રહેશે અને પરીક્ષા સમયે કોલ લેટર સાથે જોડીને સાથે લાવવાની રહેશે। અન્ય બીજી રીતે કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં, એટલે કે ફી છે એ પોસ્ટ ઓફિસમાં જ ભરવાની છે। ત્યારબાદ જોઈએ તો કે ડ્રાઇવિંગ ટેસ્ટ અંગેનો કોલ લેટર મળેથી જનરલ કેટેગરીના તમામ ઉમેદવારોએ તે જ તારીખે ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ફી પેટે 225 રૂપિયા ભરવાના રહેશે। અનામત કેટેગરીમાં અથવા તો માજી સૈનિક હોય તેમને અરજી પત્રક ભરેલ હશે તેવા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે। ત્યારબાદ અહીંયા ડ્રાઇવિંગ ટેસ્ટ અંગેની સૂચનાઓ આપેલ છે। તો ડ્રાઇવિંગ ટેસ્ટ છે 50 ગુણનો રહેશે અને પાસ થવા માટે ઓછામાં ઓછા 37 ગુણ મેળવેલ હોવા જોઈએ, એટલે કે મેળવવાના રહેશે। 37થી ઓછા ગુણ મેળવનાર અપાત્ર ઠરશે ને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે તારીખે આપને બોલાવવામાં આવે છે એ જ તારીખે હાજર રહીને ટેસ્ટ આપવાનો રહેશે। ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે અસલ વેલિડ લાયસન્સ નહીં હોય તો તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં એટલે કે ટેસ્ટ તેમનો લેવામાં આવશે નહીં અને ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળ પરના અધિકારીનો નિર્ણય આખરી ગણવામાં આવશે। ડ્રાઇવિંગ ટેસ્ટની કાર્યવાહી તો ઉમેદવારની ઊંચાઈ માપન અન્વયે નિયત ઊંચાઈ ધરાવતા લાયક ઉમેદવારનો જ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે અને નિગમ દ્વારા નિયત કરાયેલ વાહન ઉપર જ ઉમેદવારોએ જાતે પોતાનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે। કોઈપણ સંજોગોમાં રીટેસ્ટ લેવામાં નહીં આવે। ત્યારબાદ અન્ય અગત્યની સૂચનાઓ છે, તેનો અભ્યાસ આપ કરવા ઈચ્છો તો કરી શકો છો વિડીયો સ્ટોપ કરીને। અરજી કેવી રીતે કરવી તેની પણ અહીંયા રીત દર્શાવેલ છે કે લાલ ફૂદરડીની નિશાની હોય તે વિગતો ફરજિયાત ભરવાની રહેશે અને અરજી ફોર્મ ભરતી વખતે તમામ વિગતો છે એ ચોકસાઈપૂર્વક એન્ટર કરવાની રહેશે જેથી કરીને પાછળથી કોઈ મુશ્કેલી ના આવે। તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે। છતાં પણ ડ્રાઈવર કક્ષાની ભરતીને અનુલક્ષીને કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો।
જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આભાર.